હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય કોમર્સ જ્ઞાન વિથ તબસ્સુમ ચેનલમાં. તો આજનો મારો ટોપિક છે પેટા નોંધ એટલે શું. તો પેટા નોંધના અંગ્રેજીમાં સબસિડરી બુક કહેવામાં આવે છે. તો વિડીયોને સ્ટાર્ટ કરતા પહેલા તમે ફટોફટ વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો ભણીએ પેટા નોંધ એટલે શું. પેટા નોંધનું હું તમને એક એક્ઝામ્પલ આપું તો વિદ્યાર્થી મિત્રો, તમે અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ ચોપડા શા માટે રાખો છો તો મને ફટોફટ કમેન્ટમાં જણાવો. હું જોઉં, તમે જ્યાં સુધી આન્સર આપો છો ત્યાર સુધી હું તમને બતાવી દઉં કે તમે શા માટે એવું કરો છો. તો એક તો તમે એક્ઝામ જ્યારે આવે તો એની પ્રિપરેશન કરવામાં તમને તકલીફ ન પડે અને તમારું ટાઈમ વેસ્ટ ન થાય એટલા માટે તમે અલગ અલગ ચોપડા બનાવો છો. જો તમે એક જ ચોપડામાં બધા સબ્જેક્ટના લખો ક્વેશ્ચન આન્સર તો તમને શોધવામાં ઘણી મુશ્કેલી પડે. ઓકે, તો બસ આ સિચ્યુએશન કંપનીમાં પણ થતી હોય છે. કંપનીમાં ઘણા બધા વ્યવહારો થતા હોય છે અને એ વ્યવહારો ને જ્યારે સંચાલક ચેક કરે છે કે જેમ કે એના ધંધામાં ખરીદી કેટલી થઈ કે વેચાણ કેટલું થયું, તો એ જ્યારે હિસાબો ચેક કરે છે ત્યારે એને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો થાય છે અને પછી એ મુશ્કેલીઓ ન થાય, એનો ટાઈમ વેસ્ટ ન થાય એના માટે એ શું કરે છે, અલગ અલગ જેમ કે એક જ વ્યવહાર, જેમ કે ખરીદીને લગતા વ્યવહારો એક જ ચોપડામાં નોંધે છે અને વેચાણને લગતા વ્યવહારો એક જ ચોપડામાં નોંધે છે. એટલે કે એક જ પ્રકારના વ્યવહારોને અલગ અલગ ચોપડામાં નોંધવાનું. ઓકે, જેમ કે આમ નોંધમાં શું થતું હતું કે બધા જ પ્રકારના વ્યવહારો, ખરીદી હોય, વેચાણ હોય, માલ પરત હોય કે ખરીદ પરત હોય કે વેચાણ પરત હોય કે ઘણા બધા કમિશનને લગતા વ્યવહારો હોય, ઘણા બધા જ વ્યવહારો એક જ ચોપડામાં નોંધવામાં આવતું હતું. તો પછી જ્યારે મેનેજરને ચેક કરવું હોય તો એને ઘણી બધી મુશ્કેલીઓ થતી હતી. તો એ ન થાય એના માટે એણે શું કર્યું, અલગ અલગ ચોપડા બનાવ્યા. એટલે કે એક જ વ્યવહાર, જેમ કે ખરીદીને લગતો જે વ્યવહાર છે એ ખરીદ નોંધ એટલે ખરીદ નોંધના ચોપડામાં જ નોંધવાનો, એને પછી બીજા ચોપડામાં નહીં નોંધવાનો. તો બસ આને જ કહેવાય છે પેટા નોંધ. ઓકે, તો બસ પેટા નોંધ એટલે એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમ નોંધના ચોપડાની વર્ગીકૃત નોંધો એટલે પેટા નોંધ. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી કે નહીં પડી તો ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો જેનાથી ઘણા બધા વિદ્યાર્થીઓને લાભ થઈ શકે. ઓકે, તો ફરી મળીશું. બાય બાય.